હલ્લો ખેડૂત મિત્રો, તો આજે મગફળી ખાવા લાવ્યો એટલે મને વિચાર આવ્યો કે લાવો આપણે ખેડૂતને ફાયદો થાય એ માટે આ મગફળી વિશે થોડી માહિતી આપો। આ મગફળી જ્યારે પાકશે, હાલ તો બે મહિના થયા છે અમારી મગફળીને। જેમ કે આ મગફળી પાકશે અને આપણે બજારમાં વેચવા જશું તો આનો ભાવ વધારેમાં વધારે 1300 કે 1400 આટલો ભાવ તમને વેપારીઓ આપતા હોય છે ને આટલો। પણ જ્યારે આપણે બિયારણ લેવા જઈએ ત્યારે આનો ભાવ 2200, 2300, 2600, 2800 આનો ભાવ હોય છે। કેમ કે બિયારણ આપણને આપે છે એટલે વેપારીઓ ગાડીઓ લઈને ફરે છે। જેમ કે ખેડૂતો પાસે તો સારા કપડાં પહેરવા સારા ચપ્પલ પણ હોતા નથી। હવે હું ખેડૂતોને એક સારી સલાહ આપું કે જે આ બિયારણ તમે વેચાતું લાવો છો ને, એ વેચાતું એગ્રોથી ના લાવવાનું। આ બિયારણ તમારે જાતે જ તૈયાર કરવાનું। હવે કેવી રીતે તૈયાર કરવાનું કે જે તમારી મગફળી પાકે છે એમાંથી તમારે 1-2 બોરી તમારા ઘરે રાખવાની, એને ફૂલવાની અને એમાંથી નાના જે દાણા છે મગફળીના એ અલગ કરવાના। જે મગફળીના દાણાના 2 ભાગ થતા હોય એ અલગ કરી દેવાના છે। સારા દાણા તમારે જે બીજી વખતે તમારા મગફળીનું વાવેતર કરવું હોય એ ટાઈમે આને વાવવાનું છે। બહુ સારું રિઝલ્ટ આવશે। એવું નથી કે જે એગ્રોવાળાને બિયારણ આપતા હોય કે કોઈ મશીનથી બનતું હોય બિયારણ, એ આપણા ખેતરનું જ હોય છે। એટલે ખાસ કરીને આ ધ્યાન રાખો જેથી કરીને બિયારણમાં તમારા ખૂબ જ અતિશય ભાવ હોય છે। 2600, 2800 કંઈ ઓછા ના કહેવાય। જેમ કે આને આપણે બજારમાં વેચવા જઈએ અનાજ માર્કેટમાં તો આને 1200, 1300 કે 1400 રૂપિયા ભાવ આપે છે। એટલે મારું તો કહેવું એમ જ છે કે તમે જાતે આનું બિયારણ કરો જેથી કરીને તમારે ઓછા પૈસે ઓછા ખર્ચે તમારી ખેતી થાય એ માટે। તો જય જવાન જય કિસાન। તમને આવી સલાહ તો કોઈએ આપી નહીં હોય, પણ આજે મગફળી ખાતા મને વિચાર આવ્યો કે લાવો ખેડૂતોને ફાયદો થાય એ માટે આપણે થોડી માહિતી આપી દઈએ। તો આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર બતાવજો। જય જવાન જય કિસાન।